અગ્નિ કઈ રીતે પ્રગટ થયો હતો? કેમિકલનો પ્રયોગ હતો. મારી પાસે બે કેમિકલ્સ છે, પોટેશિયમ પરમેંગેનેટ અને ગ્લિસરીન. મારી પાસે કાળી ભૂકી છે, અહીંયા લંકેશભાઈ નાખે છે કાળી ભૂકી, એનું નામ છે પોટેશિયમ પરમેંગેનેટ. કાળી ભૂકી ડૉક્ટર પાસે મળે. અને બીજું છે ઘીના નામે જે નાખવામાં આવે છે એ ગ્લિસરીન. ગ્લિસરીનના 2 ટીપા નાખવામાં આવશે તો તરત અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. કામ ક્રોધ મદ લોભ સ્વાહા, હિન્દુસ્તાનના દુશ્મનો સ્વાહા, આ દેશની દહેજ પ્રથા સ્વાહા, બહેનો પરના અત્યાચારો સ્વાહા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ તો આપણો મંત્રથી હવન. હકીકતમાં 2 કેમિકલ હતા, બીજું કશું નહોતું. કેટલાક લોકો આ કાળી ભૂકી છે લાકડા ઉપર ચડાવી દે અને ઘીની અંદર ગ્લિસરીન નાખી દે અને પછી જાણે ઘી નાખતા હોય એ રીતે આ મંત્રથી અગ્નિ કરતા હોય છે. તો આમાં કોઈ ચમત્કાર નથી, ફક્ત કેમિકલનો આ પ્રયોગ હતો. બીજું એક કેમિકલ છે સોડિયમ મેટલ. મેટાલિક સોડિયમ એને કહેવામાં આવે છે. એને કેરોસીનમાં ડૂબાડી રાખવો પડે. જો કેરોસીનમાંથી એને બહાર કાઢો એ કેમિકલને અને પાણી અડી જાય તો સળગે. અમારે